મિત્રો અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચાલો વિદ્યાર્થીઓ, હું તમારા માટે એક મસ્તીની વસ્તુ અને મોસ્ટ એમપી તમારા માટે વિજ્ઞાનમાં હું પ્રશ્ન લાવી રહ્યો છું। ચેપ્ટર નંબર 13 ના વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો માટે। બરોબર, બધા છોકરાઓને એને ઘણા બધા કન્ફ્યુઝન થાય છે કે આ પ્રશ્નમાં શું લખવું, શું વાંચવું, શું ન વાંચવું। બરોબર, તો વિદ્યાર્થીઓ, હું તમારી મુસીબતને દૂર કરવા માટે હું આવી રહ્યો છું અરવિંદ ભોજાણી। બરોબર, અને તમારી આ મુસીબત જે છે એ મારી મુસીબત થઈ ગઈ છે, એટલે હું આજે વખતે આ વિડિયોની અંદર તમને મોસ્ટ આઈએમપી 4 માર્કના, 3 માર્કના અને 2 માર્કના પ્રશ્નો દેવા માટે આવ્યો છું। બરોબર, તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી વિજ્ઞાનમાં પણ સારા પ્રશ્નો વાંચી શકે અને બધું એને આવડી જાય। બરોબર, અને જેમ બને તેમ આ વિડિયોને જાજો શેર કરો કે જેથી એને બાકીના વિદ્યાર્થીઓને પણ સરખી રીતના શીખવા મળે। તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું। તો જો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં 4 માર્કના તમને પ્રશ્નો અને 2 માર્કના મેં લખી દીધા છે। બરોબર, જે મને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે એવા છે। બરોબર, 4 માર્કના પ્રશ્નમાં તમને ખબર જ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફેમસ સોલેનોઇડ। તો સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો અને ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો। તો તમારે એની આકૃતિ દોરી મસ્તી રીતના પ્રશ્નને હરખી રીતના પીરસી તમારે લખવાનો થશે। બરોબર, તો આ પ્રશ્ન તમને અત્યારે તમારે પ્રેક્ટિસ ટેસ્ટના ચાલુ થઈ ગઈ છે, એકાદ રાઉન્ડ પતિ પણ ગયો હશે અને એની અંદર આવો પ્રશ્ન પૂછી પણ દીધો હશે તમારા સાહેબે, એવું હું માનું છું। બરોબર, બીજો પ્રશ્ન જે છે 4 માર્કનો, ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો। હવે તમે હરખું સમજો છો, જે આપણે ઓલો મોટરની વિદ્યુત મોટરની બધું તમે તમારા નવનીતમાં વાંચતા હશો એ બધું કેન્સલ થઈ ગયું હોય। બરોબર, ડાયરેક્ટ તમે ઘરેલું વિદ્યુત પરિપથ છો અને જમણા પેજ ઉપર એને એક આખી સર્કિટ દોરેલી છે, એમાં છેડા કેવી રીતના જોડે, આ ઈ પરિપથની હું વાત કરું છું વિદ્યાર્થીઓ। ઈ તમારે સરખી રીતના દોરતા પણ શીખવાની છે, બરોબર, અને એને લખતા પણ શીખવાની છે ને જો ઈ મોટરની બધું નીકળી ગયું છે તો એની જગ્યાએ આ પ્રશ્નને મહત્વ ઘણું ખરું દેવામાં આવે છે। બરોબર, તો આ પ્રશ્ન પણ તમારે વાંચવો પડશે, તમને ગમે યા ના ગમે। બરોબર, મને જો હું ખાસ મારા ખાસા એક્સપિરિયન્સ થી તમને વાત કરી દઉં, જો તમે આ પ્રશ્ન તમે વાંચશો, સરખી રીતના દોરતા શીખશો, તો તમને બીજો એક 4 માર્કનો પ્રશ્ન તમને ન આવડતો હોય એને સ્કીપ કરીને તમે આ પ્રશ્ન માટે તમે કરી શકશો। બરોબર, ને રહી વાત આની આકૃતિ, તો આકૃતિ એવી રીતના દોરતા શીખો કે તમે મેક્સિમમ 5 થી 6 મિનિટમાં તમે આકૃતિ દોરી નાખો, એવું તમે શીખો। ઘરે એની મોર ધેન પ્રેક્ટિસ કરો। બરોબર, જેથી તમને આ પ્રશ્નના રોકડા માર્ક તમને મળશે। ચાલો, હવે 3 માર્કના પ્રશ્નમાં શું છે? તો 3 માર્કના પ્રશ્નમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત પહેલો પ્રશ્ન આવે છે। તો આ મોસ્ટ એવી પ્રશ્ન છે ને આને વાંચવા ન જ છે ને સ્કીપ કરશો તો આ તમારી ભૂલ ગણાશે। બરોબર, ચાલો હવે બીજો એક પ્રશ્ન એક આવે છે, અર્થિંગ વાયરનું કાર્ય શું છે ને ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી બની રહ્યું છે? બરોબર, તો અર્થિંગ, તો આ પ્રશ્ન પણ ઘણી વાર બહુ પૂછાઈ જાય છે। વાત કરીએ આપણે મીડિયમ રેન્જના પેપરની। બરોબર, ચાલો આપણે મીડિયમ રેન્જના પેપરની જો વાત કરીએ, 50-50 50% આગળ 50% સહેલું જો કાઢતા તો એમાં એને આવો પ્રશ્ન તમને જોવા મળે છે। બરોબર, ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ। બરોબર, ટૂંક નોંધ લખો, ફ્યુઝ। ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝની ઉપયોગિતા તમારે સમજાવવાની છે। હવે તમને એમ થશે કે સર આવો ફ્યુઝ વાળો તો પ્રશ્ન આમાંય આવે ને આમાંય આવે, તમને ખાલી ફ્યુઝ પૂછે એટલે આ જ લખવાનું તમારે, ને આમાં ને ઘરેલું વિદ્યુત પરિપથ વાળો ફ્યુઝ પૂછે તો આ ફ્યુઝ ની તમારે ટૂંકનો બધી લખવાની છે। બરોબર, તો એ સરખી રીતના તમે લખજો અને સરખી રીતના પાકી કરજો। બરોબર, આ રહ્યા 4 માર્કના 3 માર્કના પ્રશ્નો છે। હવે ખાસ કરીને મેન માથાનો દુખાવો આપણા માટે 2 માર્કના પ્રશ્નોનો છે। બરોબર, તો 2 માર્કના પ્રશ્ન તમારે કેવી રીતના વાંચવા, કેવી રીતના સમજવા, તો એ વસ્તુનું ધ્યાન પેલા રાખવું પડે છે। ને બહુ જાજા એવા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો આવી જાય છે 2 માર્કમાં વાંચવાના, તો એનું નિવારણ શું કાઢવું? તો
તો આ જો આ મેં 8 પ્રશ્નો મેં એને સરખી રીતના આમ નિરખી મેં એને આમ પૂછી શકે એવા પ્રશ્ન મેં અહીંયા લખેલા છે, બરોબર. તો એમાંથી પહેલો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. તો આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તમને 2 માર્કમાં પૂછે તો 4 મુદ્દા લખી નાખવાના તમારે, બરોબર. મસ્તી રીતના પોઈન્ટ પાડી પીરસી તમારે લખી નાખવાનું, ઓલા 2 માર્ક રોકડા દેવાય અને સાચું લખવાનું તો 2 માર્ક દે. એમને નો દેવો વિદ્યાર્થીઓ, આ વાત ધ્યાન રાખજો. હવે બીજા 2 માર્કના પ્રશ્ન જે છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો અને જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. આ 2 પ્રશ્ન હવે મોસ્ટ એમપી નીકળી થઈ જાય છે. ઓલા જનરેટર ની બધું કાઢી નાખ્યું ને એના કારણે. કેમ કે આ 2 માર્ક માટે પરફેક્ટ ટુ પરફેક્ટ પ્રશ્ન એના પૂછવા માટે એલિજિબલ છે. તમારે હાથ બાથ એવું કઈ અંદર ન દોરવાનું હોય. એની બાજુની જે રેખાંકિત આકૃતિ છે ને એ જ તમારે દોરવાની, બીજી એકેય નહીં દોરવાની. જો હું તમને પહેલા જ કહી દઉં, નકર અડધા છોકરા કે સર અમારાથી હાથ નથી થતો, આમ નથી થતું, તેમ નથી થતું, પણ એ હાથ તમારે દોરવાનું નથી થતો. એની બાજુવાળી રેખાંકિત આકૃતિ તમારે દોરવાની છે. રેડી? તો જો એને બીજા કયા પ્રશ્નથી પણ તમને પૂછી શકે, જો એ મેં લખેલો છે અથવા ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લાગતા બળની, બરોબર, લાગતા બળની દિશા શોધવાનો નિયમ, એટલે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, બરોબર. એટલે આવી રીતના પૂછી શકે. જમણા હાથના અંગૂઠાનો નિયમ તમને બીજી રીતના પૂછી શકે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો નિયમ તમે લખો. અથવા હજી આ 2 પ્રશ્ન સિવાય એક પ્રશ્ન હજી પૂછી શકે છે તમારી નવનીતની અંદર અસલ મસ્તી રીતે થોડોક મોટો લખેલો છે. અહીંયા આપણે જગ્યા થોડી ઓછી હતી એટલે મેં આવી રીતના આ 2 પ્રશ્ન મેં લખ્યા છે. કેમ કે તમે એ પ્રશ્ન તમે વાંચો છો અને તમે સમજો પણ છો, એ રીતના પણ તમને પૂછી શકે છે. તો તમારે એ પણ સરખી રીતના તમારા પ્રશ્ન યાદ રાખવાનો. હવે બીજા પ્રશ્ન, હવે આ 2 બતી ગયા સાહેબ, આ તો અમને આવડે, આમ ચૂટકી વગાડતા સાહેબ તમે ખાલી પૂછો તમે ખાલી, બરોબર. હવે એના સિવાયના પણ બાકીના પ્રશ્નો પૂછી શકે કે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ નિવારવા માટેની કઈ સાવધાની રાખવી જોઈએ. આ પ્રશ્ન જે છે ને માર્ચ 2020 ના પેપરમાં પૂછાઈ ગયો, આ વાળો પ્રશ્ન. તો આ વાળા પ્રશ્નોની પર ખાસ કરીને તમારે સરખી રીતના વાંચવાનું અને યાદ પણ રાખવાનું. અને ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળોની યાદી, ખાલી 3 જ લાઈન વિદ્યાર્થીઓ, 3 લાઈન જ લખવાની. તમારે નવની અંદર મસ્તી રીતના પીરસી દીધું છે, બરોબર. 3 જ લાઈન લખવાની, 2 માર્ક લઈ ગયા, બસ. સાદું સિમ્પલ. મસ્તીના 2 માર્ક રોકડા મળે આમાં તમને. હવે આલી સાહેબ આ 2 માર્કના છે 6, 7 ને 8. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની 2 રીતો. આ 2 રીતો પણ તમને આવડવી જોઈએ સરખી રીતના, બહુ ના પૂછાઈ શકે એવું છે, બરોબર. અને જો શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગનો તમને તફાવતનો પ્રશ્ન ન પૂછે તો આવો એક શોર્ટ સર્કિટને રિલેટેડ એક પ્રશ્ન તમને પૂછી શકે એમ છે કે શોર્ટ સર્કિટ એટલે શું, તેના કારણે થતા નુકસાનની કે અકસ્માત થવાની શક્ય સંભાવના લખો. તો આ વસ્તુનું પણ તમારે સરખી રીતના ધ્યાન રાખી લખવાનું છે અને યાદ પણ તમારે કરવાનું છે કે ભાઈ કેમ થાય કે ભાઈ શોર્ટ સર્કિટ થાય તો આ ભાઈ આ પરિપથ જે છે એ ખોટવાઈ જાય છે ને અથવા એમાં ભંગાણ સર્જાઈ જાય છે, એટલે એની સંભાવના તમે કાઢી શકો. હવે આ એક પ્રશ્ન આપણે તમને ખબર જ છે કે બોર્ડ વાળા તો એક જ આકૃતિ વાળો 2 માર્કમાં પ્રશ્ન પૂછે 2 માં પૂછે, કાં તો 3 માં પૂછે, કાં તો 4 માં પૂછે, બરોબર. આકૃતિ મૂકી દીધી હોય ને એના પરથી આપણે પ્રશ્ન લખવાનો હોય. એ તમે આવું બધું તમે જૂના પેપરમાં તમે સ્ટડી કરી શકો છો. 2020 માં પૂછ્યો તો, બરોબર. એની આગળના તમે પ્રશ્નપત્રમાં જોઈશું તો એમાં 1 કે 2 પ્રશ્નપત્રમાં છે એવી રીતના, બરોબર. તો આ વાળો પ્રશ્ન પણ એને આવી રીતના છે, થોડો પ્રેક્ટિકલ નોલેજ માંગે એવો છે, બરોબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે અને ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા જણાવી તમારે સમજાવવાનું છે ભાઈ કેવી રીતના લાગે છે, બરોબર. તો આનો જવાબ તો હું કહી દઉં, સમજાવવાનું તમારે. આનો જવાબ આવશે પાનાની અંદર તરફ જતી દિશામાં જાય છે, બરોબર. પાનાની અંદર કયા નિયમના કારણે કે આ વાહકના કારણે, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે. તો એના ઉપરથી તમને રીઝન દર્શાવતા તમને આવડવું જોઈએ, બરોબર. તો વિદ્યાર્થીઓ, તો આ જે છે તમારા 13મા ચેપ્ટરના મોસ્ટ એમપી, અને હું પાકી ગેરંટી મારીને તમને દઉં છું, બરોબર, કે આમાંથી તમને 4 માર્કના 3 માર્કના 2 માર્કના
આમાંથી તમને કોઈ પણ 3 પ્રશ્ન તો પાકા હશે ને હશે તમારા પેપરની અંદર. અથવા બીજી રીતના જો વાત કરું કે આને રિલેટેડ તમને થોડા દાખલા પણ બનાવી દીધી, કે દાખલા તમારે લગભગ મારા હિસાબથી આ ચેપ્ટરમાં નથી આવતા, બરોબર? જેમ કે વિદ્યુત જનરેટર ની બધું હતું એવું બધું કાઢી નાખ્યું છે, તો દાખલા તો આમાંથી વાત જ ભૂલી જાવ, દાખલા તો હાવ નહીં આવે, બરોબર? પણ આ પ્રશ્ન ખાસ કરીને વાંચજો, જેને જેને હાવ ટપવો નથી પડતો ને એના માટે આ ખાસ વસ્તુ છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે ચેનલને લાઈક કરવી પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવી પડશે, અને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરો કે જેથી આપણા બધા ભાઈબંધ મિત્રોને અથવા વિદ્યાર્થીની, બરાબર, જે કોઈ બી હોય જેની બેનપણીને મોકલો, કોઈ પણ ને મોકલો, પણ એને પણ વાંચવાની મજા આવે. અને આ તમારા ખાસ રીતે તમારા મગજનું એક જાતનું નિવારણ જ છે, બરાબર? અને મસ્ત રીતના વાંચો, સરખી રીતના મોઢે લખી નાખો અને કામ પૂરું કરો. એટલે આ ચેપ્ટરમાં તમારું મોસ્ટ ઓફ આટલું તમે વાંચી નાખો એટલે ઘણું, બરાબર? તો વિડીયોમાં ઠેઠ સુધી વિના રહેવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, બરોબર? તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરશું. જય હિન્દ, જય ભારત.